हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं इन्द्रैः स्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 106 मंत्र 8 यथा नद्य सन्दमानः समुद्रे यथा नद्य सन्द्यमानः समुद्रे अस्तं गच्छन्ति नाम रूपे विहाय तथा विद्वान् नाम रूपादि विमुक्तः परात् परं पुरुषमुपैति दिव्यम्। भाष्य यथा नद्यः गंगाद्याः स्यन्द्यमानाः गच्छन्त्यः समुद्रे समुद्रं प्राप्याः तम अस्त समुद्र प्राप्य अस्तम् अदर्शनम् अविशेष आत्मभावं गच्छन्ति प्राप्नुवन्ति नाम च रूपं च नाम रूपे विहाय हित्वा तथा अविद्याकृत
નામ રૂપાદિ વિમુક્તઃ સન વિદ્વાન પરાદક્ષરાત પૂર્વોક્તાત પરમ દિવ્યમ પુરુષમ યથોક્ત લક્ષણમ ઉપૈતિ ઉપગચ્છતિ. શ્રુતિ માતા દ્રષ્ટાંત આપે છે. સર્વે એકી ભવંતી. આગલા મંત્રમાં શું કહેવામાં આવ્યું? સર્વ એક બ્રહ્મ માત્ર રહી જાય છે. ભવંતી એટલે બને છે નહીં. જો તમે ભવંતી નો અર્થ બને છે પણ થાય, પણ ભવંતી નથી, પણ શું છે? એ જ રહે છે. એક બ્રહ્મ માત્ર છે. પણ કે એવું કેવી રીતે થાય? કે અનેક નામ રૂપ છે. અને એટલે શ્રુતિ માતા સ્વયં અહીંયા દ્રષ્ટાંત આપે છે. યથા નદ્ય સંધ્યમાના. જેવી રીતે, યથા એટલે જેવી રીતે અનેક નદીઓ જે છે સંધ્યમાના એ વહી રહી છે, જઈ રહી છે. જો આ સમજો તો નદી વહીને ગચ્છંત ક્યાં જાય છે? સમુદ્રે અસ્તમ ગચ્છંતી. સમુદ્રમાં જઈને એકાકાર થઈ જાય છે. કેવી રીતે? નામ રૂપમ રૂપે વિહાય. ગંગા આદિ જે નદીઓ જે છે એ જયારે સમુદ્રમાં વિલીન થઈ જાય છે પછી ગંગા નામ ગંગા રૂપ રહેતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સમુદ્રમ પ્રાપ્ય અસ્તમ અદર્શનમ વિશેષતામ આત્મભાવમ ગચ્છન્તિ. વિશેષતા રહેતી નથી. આ ગંગાનું જળ છે, યમુનાનું જળ છે, એકવાર સમુદ્રમાં નદી જતી રહી, અસ્ત પામી એટલે કે એમાં વિલીન થઈ ગઈ, પછી ત્યાં આ ગંગા આ યમુના એવો કોઈ નામ રૂપ ત્યાં રહેતા નથી, કોઈ વિશેષતા રહેતી ને. જળ છે, જો સમજો, જેમ ગંગા જળ છે, સમુદ્ર પણ જળ છે, પણ ગંગા એવી જે વિશેષતા એની હતી, નામ રૂપને કારણે જે વિશેષતાઓ હતી એ સર્વ વિશેષતાઓ દૂર થઈ જાય છે. આત્મભાવમ એટલે હું જળ છું, એ જળ સ્વરૂપે તો નદી રહે જ છે. જો સમજો, નદીનો નાશ થતો નથી. આત્મભાવમ એનો આત્મા શું છે? જળ એનો આત્મા છે. તો એ જળ સ્વરૂપે સમુદ્રમાં છે, પણ ગંગા નામ રૂપ સ્વરૂપે એ ત્યાં રહેતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિશેષ આત્મભાવમ ગચ્છન્તિ પ્રાપ્નુવંતી નામ રૂપમ ચ નામ રૂપે વિહાય હિત્વા. નામ અને રૂપનો ત્યાગ કરીને ફક્ત આત્મ સ્વરૂપે જળ સ્વરૂપે ત્યાં ગંગા આદિ નદીઓ રહે છે. તથા એ જ રીતે વિદ્વાન, શ્રુતિ માતા કે છે મંત્રમાં તથા વિદ્વાન નામ રૂપાદ વિમુક્ત. એ જ રીતે આ વિદ્વાન જે છે એ પણ શું કરે છે? એકવાર આ દેહ પડી ગયો, પરાંત કાલે જો પરિમુચ્યંતિ ધીરઃ. એકવાર આ દેહ પડ્યો, પ્રારબ્ધ કર્મ પૂરું થઈ ગયું, તો શું થાય છે? નામ રૂપ વિહાય વિમુક્ત. નામ રૂપાદિથી એ શું થઈ જાય છે? વિમુક્ત, મુક્ત થઈ જાય છે. પણ કે આ નામરૂપ કોને કારણે છે? જો શંકરાચાર્ય ધીમે રહીને આપણે યાદ દેવડાવે કે ખરેખર આ નામરૂપ જેને કહીએ, આ ઉપાધિઓ આપણે જે પ્રાપ્ત કરતા રહીએ છીએ, સ્થૂળ ઉપાધિ, સૂક્ષ્મ ઉપાધિ, આ બધી ઉપાધિઓ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ કોને કારણે પ્રાપ્ત કરે છે? અવિદ્યાદિ અવિદ્યાકૃત. આ બધું કોને કારણે છે? આ અવિદ્યાને કારણે નવા નવા શરીર આપણે ધારણ કરતા રહીએ છીએ. જેટલા શરીર ધારણ કરીએ એટલા નવા નામ અને રૂપ આપણા ઉમેરાતા જાય. વિચાર, પહેલા મનુષ્ય તરીકે નામ અને રૂપ થયું, પછી શું થાય છે? પછી એમાં પાછા નામ રૂપ ઉમેરાય. જો વિચારો, આ મનુષ્ય નામ અને રૂપ, આ સ્ત્રી નામ અને રૂપ, આ માતા, આ પત્ની, આ બેન, આ ભાઈ, શું થતું રહે છે? અનેક નામ અને રૂપ ઉમેરાતા જ જાય છે. પણ આ બધું કોને કારણે છે? અવિદ્યાકૃત નામ રૂપાદિ. અને એટલા માટે કે છે આમ નામ રૂપ નો કારણે પેલો અનેકતા દેખાઈ રહી છે, પણ ખરેખર વસ્તુ તો શું છે? અંતે તો હેમ નું હેમ હોય, એક જ સોનું છે. એમ એક બ્રહ્મ માત્ર જ છે. પણ જ્યાં સુધી પ્રારબ્ધ ને કારણે આ શરીર હતું ત્યાં સુધી આ બધું નામ રૂપ છે. એકવાર પ્રારબ્ધ પૂરું થઈ ગયું, આ દેહ પાત કાલે, આ દેહ જયારે પડી જાય છે ત્યારે શું થાય છે? એકી ભવંતી વિદ્વાન પરાદ અક્ષરાત પૂર્વોક્તાત પરમ દિવ્યમ પુરુષમ ઉપૈતિ. શ્રુતિ માતા કે છે વિમુક્ત, આ ઉપાધિઓથી છૂટીને, વિમુક્ત એટલે શું છે? આ ઉપાધિઓ જે છે એ ઉપાધિઓથી મુક્ત થઈને શું થાય છે? પરાત પરમ દિવ્યમ પુરુષમ ઉપૈતિ.
મંત્રમાં કહેવામાં આવ્યું પરાત પરમ, તો કે પરાત અવ્યક્તાત પૂર્વોક્તાત. જો આગળ આ બધું જોઈ ગયા. પર એટલે કંઈક થી વિશેષ. તો આ નામરૂપ જે છે વ્યક્ત છે. નામરૂપ શું છે? વ્યક્ત છે. એનાથી પણ પર કોણ છે? પેલું અવ્યક્ત માયા. આ વ્યક્ત છે, વ્યક્ત જગત થી પર શ્રેષ્ઠ કોણ છે? અવ્યક્ત માયા છે. તો એ અવ્યક્ત માયા જે આ સ્થૂળ જગત થી પર છે, એનાથી પણ પર કોણ છે? દિવ્યમ પુરુષમ. એટલે શંકરાચાર્યજી કહે છે આગળ આપણે પૂર્વોક્તા એટલે કે આગળ જે કહેવામાં આવ્યું એ પ્રકારે આ માયાથી અવ્યક્ત માયાથી પણ જે પર અવ્યક્ત બ્રહ્મ જે છે એ દિવ્યમ પુરુષમ પરમ એ શ્રેષ્ઠ છે. પરમ એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત છે. દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન એ છે. દિવ્યમ ચૈતન્ય સ્વરૂપમ. દિવ્યનો શું થાય? એ ચૈતન્ય સ્વરૂપ પુરુષમ. બધી વ્યાખ્યા આપણે થઈ ગઈ. આગળ મંત્ર છે દિવ્યો હ્યમૂર્ત પુરુષ સબાહ્ય અભ્યંતરો હ્યજ. એટલે શંકરાચાર્ય કહે છે પૂર્વોક્ત એટલે કે આગળના મંત્રોમાં આ બધી ચર્ચા થઈ જ ગઈ છે. દિવ્યો હ્યમૂર્ત પુરુષ. આ પુરુષ જે છે, પુરુષ કોને કહેવાય? પુરુષયના પુરુષ. આ શરીર રૂપી નગરીમાં જે રહેનાર છે એને જ પુરુષ કહેવામાં આવે. પૂર્ણત્વાત પુરુષ. જે પૂર્ણ છે, કોઈ પ્રકારની મર્યાદા રહિત છે, અને એટલા માટે એને શું કહેવામાં આવે? પુરુષ. એટલું જ નહીં, પૂરયતિ સર્વાનિતિ પુરુષ. પુરુષની 3 વ્યાખ્યા છે. પુરુષયનાત પુરુષ, પૂર્ણત્વાત પુરુષ, ત્રીજું કયું છે? પૂરયતિ સર્વાનિતિ. ઘડો એમ જયારે કહીએ તો એ ઘડો ક્યારે છે? માટી છે તો પૂરયતિ. આ માટી એ ઘડાને શું કરે છે? પૂર્ણ બનાવે છે, અસ્તિત્વ પ્રદાન કરે, સત્તા પ્રદાન કરે છે. એ જ રીતે આ બ્રહ્મ કેવું છે? આ દિવ્ય પુરુષ કેવું છે? સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આ જગતમાં જે કઈ છે સર્વ આ બ્રહ્મ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. અને એટલે કે છે દિવ્યમ પુરુષમ. વળી પાછું શંકરાચાર્યજી કહે છે કે દિવ્યમ પુરુષમ કીધું, પણ એ ચર્ચા અહીંયા આપણે વ્યાખ્યા કરતા નથી. કેમ? યથોક્ત લક્ષણમ. આગળ કઈ ગયા, આગળ જે પ્રકારે કહેવામાં આવ્યું એ જ પ્રકારે આ દિવ્ય પુરુષ જે છે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પૂર્ણ છે. યથોક્ત લક્ષણમ ઉપૈતિ ઉપગચ્છતિ. આમ આ એક શરીર પડી ગયું, ઉપાધિનો નાશ થઈ ગયો, નામ રૂપ રહેતા નથી, કોઈ વિશેષતા રહેતી નથી. એ નિર્વિશેષ બ્રહ્મ સ્વરૂપે દિવ્ય પુરુષને એ પ્રાપ્ત કરે છે. જેમ ઘટાકાશ મહાકાશને પ્રાપ્ત કરે છે, એમ આ આત્મા જે જીવ છે એ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. પણ ખરેખર અહીંયા કોઈ પ્રાપ્તિ છે જ નહીં. આમ ઉપૈતિ દિવ્ય પુરુષમ ઉપૈતિ. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી એ આ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પણ ખરેખર પ્રાપ્ત કરતો નથી. ખરેખર એ બ્રહ્મ સ્વરૂપ છે જ. આગળનો મંત્ર પહેલા પાઠ કરીએ. શંકરાચાર્યજી યથોક્ત કે એનો શું થયો? આપણને આગળનું યાદ હોવું જોઈએ. એ બધું ઉપરથી જ જાય, ઊંઘ આવી જાય. જો આ સમજ. 9મો મંત્ર, એના પહેલા ભાષ્ય છે 107. નનુ શ્રેયસી અનેકે વિઘ્નાઃ પ્રસિદ્ધાઃ અતઃ ક્લેશ નામ અન્યતમેન અન્યેન વા દેવાદિના ચ વિઘ્નિતઃ બ્રહ્મવિદ અપિ અન્યમ ગતિમ મૃતઃ ગચ્છતિ ન બ્રહ્મૈવ ન વિદ્યયા એવ સર્વ પ્રતિબંધસ્ય અપનીયતત્વાત અવિદ્યા પ્રતિબંધ માત્રઃ હિ મોક્ષઃ ન અન્ય પ્રતિબંધઃ નિત્યત્વાદ આત્મભૂતત્વાચ્ચ
તસ્માત મંત્ર સહ યહ વૈ તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ ન અન્યસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતિ અબ્રહ્મવિદ કુલે ભવતિ તરતિ શોકમ તરતિ પાપમાનમ ગુહા ગ્રંથિભ્યઃ વિમુક્તઃ અમૃતો ભવતિ. ભાષ્ય સહ યહ કશ્ચિત હ વૈ લોકે તત્પરમ બ્રહ્મ પરમં બ્રહ્મ વેદ સાક્ષાદ અહમ એવ અસ્મિ ઇતિ સહ ન અન્યમ ગતિમ ગચ્છતિ દેવૈઃ અપી તસ્ય બ્રહ્મ પ્રાપ્તિમ પ્રતિવિઘ્નઃ ન શક્યતે કર્તુમ આત્મા હિ એષાં સહ ભવતિ તસ્માત બ્રહ્મ વિદ્વાન બ્રહ્મ એવ ભવતિ. કિંચ ન અસ્ય વિદુષઃ અબ્રહ્મવિદ કુલે ભવતિ કિંચ તરતિ શોકમ અનેકેષુ અનેક ઇષ્ટ વૈકલ્ય નિમિત્તમ માનસમ સંતાપમ જીવન એવ અતિક્રાંતઃ ભવતિ તરતિ પાપમાનમ ધર્માધર્માખ્યમ ગુહા ગ્રંથિભ્યઃ હૃદય અવિદ્યા ગ્રંથિભ્યઃ વિમુક્તઃ સન અમૃતો ભવતિ ઇતિ ઉક્તમ એવ વિદ્યતે હૃદય ગ્રંથિઃ વિદ્યતે હૃદય ગ્રંથિઃ ઇત્યાદિ. પરમમ દિવ્યમ પુરુષમ ઉપૈતિ એને પરમ પુરુષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એક સામાન્ય નિયમ છે. નનુ શ્રેયસી અનેકે વિઘ્નાઃ આ નિયમ છે. શ્રેયાંસી બહુવિઘ્નાની જે શ્રેયના માર્ગ પર કલ્યાણના માર્ગ પર ચાલનાર છે એના માર્ગમાં અનેક વિઘ્નો આવે. બહુ વિઘ્નાની અનિયમ છે. કેમ કે માયા એનું કામ કરતી જ રહે છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આ ભગવાનની જે માયા છે એ ભગવાનની માયા કેવી છે? દુરત્યયા. એને પાર કરવી અઘરી છે. જો આ સંસારમાં જ કોઈક વસ્તુ પ્રાપ્ત કરવી હોય અનેક પ્રકારના વિઘ્ન આવી શકે છે. તો પછી આ પરમાત્માને પ્રાપ્ત કરવું છે, પરમ પુરુષને પ્રાપ્ત કરવું છે, તો એમાં તો અનેક પ્રકારના વિઘ્ન અવશ્ય આવે. વિઘ્ન આપણે સામાન્ય રીતે 3 પ્રકારના ગણીએ. આ સમજવા, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એટલે મને શાંતિ 3 વાર કેવું પડે. શાંતિ 3 વાર કેમ કીધું? કારણ કે શાંતિ 3 પ્રકારની નથી, અશાંતિ 3 પ્રકારની છે. અને 3 પ્રકારની અશાંતિની શાંતિ માટે શું કરવું પડે? 3 વાર આપણે શાંતિ કહીએ. શાંતિ તો એક જ છે, જો સમજવા. પણ શાંતિ માટેના વિઘ્ન 3 પ્રકારના છે. અને એટલા માટે શાંતિ 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 3 વાર કેવું પડે? જો વિચાર. કેમ? કારણ કે બહુ વિજ્ઞાની. જો એટલા માટે રોજ શાંતિ પાઠ થવો જોઈએ. અહીંયા આપણે વર્ગમાં આવીએ ને અહીંયા કરીએ એમ નહીં.
વેદાંત વિજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ વેદાંત વિજ્ઞાન માટે આ જે મંત્રો જે છે, ઉપનિષદના પ્રારંભમાં જે આપણે મંત્ર વૈદિક શાંતિ મંત્ર એને કહેવામાં આવે છે, એ 10 વૈદિક શાંતિ મંત્ર છે. રોજ એ 10 શાંતિ મંત્રનો પાઠ કરીએ તો આ વેદાંતના અધ્યયનમાં આપણને કોઈ વિઘ્ન આવે નહીં. આ શ્રેયાંશુ બહુ વિજ્ઞાની ઇતિ ભવંતી, આ હકીકત છે. કેમ? કારણ કે સંસારનો પ્રવાહ એક દિશામાં જઈ રહ્યો છે અને આપણે શું કરી રહ્યા છે? જો વિચાર, જેમ ગંગા હિમાલયથી ગંગા સાગર જાય છે તો એનો પ્રવાહ સામાન્ય છે, પણ ધારો કે ગંગાએ ગંગા સાગર થી હિમાલય જવું હોય તો વિરુદ્ધ દિશા છે. જો આ વિચાર છે, પ્રવાહની શું છે? વિરુદ્ધ દિશા છે. એ જ રીતે આ સંસાર પ્રવાહ ચાલી રહ્યો છે, એમાં આપણે શું કરી રહ્યા છે? મોક્ષ શ્રેયસની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને શ્રેયની પ્રાપ્તિ કરીએ છીએ. એટલે કે આ સંસારનો જે સામાન્ય પ્રવાહ છે એનાથી શું કરી રહ્યા છે? વિરુદ્ધ દિશામાં આપણે તરી રહ્યા છે. જયારે વિરુદ્ધ દિશામાં તરવાનું હોય ને, આ નદીને પણ આ સમજો, આ ઘણી વાર નદીઓમાં જે છે ને આપણી તરવાની સ્પર્ધા રાખવામાં આવે, પણ એ સ્પર્ધા જયારે તરવાની રાખવાની હોય ને તો ઊંધી દિશામાં નહીં, નદીનો જે દિશામાં પ્રવાહ હોય ને એ દિશામાં બધાએ જવાનું હોય. ઊંધે જવાનું હોય તો તકલીફ પડી જાય. કેમ? એ બરો નદીના પ્રવાહને વિરુદ્ધ તરવું પડે. નદીના પ્રવાહને વિરુદ્ધ જયારે તરવાનું હોય તો પહેલા તો એ પ્રવાહમાં એક સ્થાન પર રહેતા શીખવું પડે, નહીં તો પ્રવાહ આપણા શરીરને શું કરી જાય? એક દિશામાં ઘસડી જાય. એને પ્રવાહની દિશામાં ઘસડી જાય એટલે પહેલા તો પેલો તરૈયો જે હોય એને શું કરવું પડે? એક સ્થાન પર જ રહેવાનું શીખવું પડે, એટલે પ્રવાહની સામે ટકતા શીખવું પડે. જો એટલા માટે જ આ સંસાર પ્રવાહ સામે ટકવું અઘરું જ છે. એટલે પોતાના અસ્તિત્વને ટકાવવું, પોતાના આત્મબળને ટકાવવું પણ અઘરું જ છે. સ્વામીજી કે આપણા આત્મબળને તોડવા માટે આજુબાજુના લોકો તૈયાર જ હોય. તારામ કઈ સમજ નથી, પણ નાનપણથી જ આપણે શું કરતા? આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આ નહીં આવડે, તને નથી આવડતું. એટલે આજુબાજુના લોકો તો આપણા આત્મબળને તોડવા માટે શું છે? તૈયાર જ હોય. આ બધો પ્રવાહ છે સંસાર, અને તમારી સાથે જ થાય છે એવું નહીં, બધાની સાથે જ થતું હોય. જો સમજો, નાના હતા ને ત્યારે આપણે બધાને પેલા મા બાપ ખકડાવતા જ ફરતા હોય. એનો અર્થ શું થયો? આ સંસાર પ્રવાહ જે ચાલી રહ્યો છે એની વિરુદ્ધ દિશામાં કલ્યાણના માર્ગ પર આપણે ચાલવાનું છે, અને સંસાર પ્રવાહની વિરુદ્ધ જવાનું હોવાથી શું થાય છે? પહેલું જ વિઘ્ન તો કયું છે? સંસાર પ્રવાહથી વિરુદ્ધ જઈએ છીએ. આ પહેલું વિઘ્ન છે. એટલું જ નહીં, આપણે પ્રારબ્ધ લઈને આવ્યા છે. આપણા પ્રારબ્ધમાં પણ અનેક પ્રકારના વિઘ્ન પડેલા જ છે કે પ્રારબ્ધ ભોગ માટેના છે, અને આપણે શું કરવા માંગીએ છીએ? નિષ્કામ ભાવ થઈને આ પરમાત્માની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ. જો વિચાર, આમ શ્રેયાંશી બહુ વિજ્ઞાની, આ શ્રેયના માર્ગ પર ચાલનારને પહેલું વિઘ્ન કયું આવે છે? આ સંસાર પ્રવાહથી વિરુદ્ધ જવું પડે. અને સંસાર પ્રવાહથી વિરુદ્ધ જવું હોય તો પહેલા તો એક સ્થાન પર ટકવું પડે. એટલે એનો શું થયો? એક સ્થાન પર ટકવા માટે પણ એને બળ લગાવવું પડે. એકવાર એ બળ લગાવવાનું સામાન્ય થઈ જાય પછી વિશેષ બળ લગાવીને એને શું કરવું પડે? પેલા નદીના પ્રવાહથી વિરુદ્ધ જવું પડે. એટલે પહેલા તો આપણે આપણા સ્થાન પર ટકી રહીએ, આપણા મન બુદ્ધિને શાંત કરીએ. એ જ અઘરું છે, કારણ કે બહાર વિક્ષેપના ઘણા બધા કારણો છે. એટલે મહાભારતમાં બહુ સરસ કહેવામાં આવે, ભયસ્થાની સહસ્રાણી. આ જગતમાં ભયના શું છે? અનેક સ્થાનો, હજારો સ્થાનો છે. ભયસ્થાની સહસ્રાણી, શોક સ્થાની શતાની છે. આ શોક કરવા માટેના કારણ પણ સેંકડો કારણો છે. દિને દિને આ વિશંતિ દીન જનાહ. આજે બુદ્ધિથી દીન જન જે છે, બુદ્ધિથી જે અવિવેકી જે છે, રોજ રોજ શું કરતો રહે છે? આ શોક અને ભયમાં પ્રવેશ કરતો જ રહે છે. નતુ વિદ્વાન, પણ જે વિદ્વાન છે એ ક્યારે આ શોકને અધીન થતો નથી. જો આપણે તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, અહીંયા આવશે. જો અથ ઉદરમ અતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી.
આ જગતમાં રહીએ છે તો ભય રહેવાનો જ, પણ એકવાર પોતાને સર્વવ્યાપી પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જાણી લીધો, તસ્ય ભયમ ન ભવતી, એને કોઈ પ્રકાર ન તસ્ય કશ્ચિત ભયમ ભવતી, એને કોઈ ભય થતો નથી. એટલું જ નહીં, શું કે છે? શત ભય સ્થાની સહસ્રાણી શોક સ્થાની શતાની ચ. આ શોક કરવા માટે પણ સેંકડો કારણો આપણી સામે આવતા જ રહે છે. દિને દિને આ વિશંતિ દીન જનાહ, પણ એમાં કોણ પ્રવેશે છે? કોને ભય અને શોક લાગે છે? જે આ અવિદ્યામાં બેઠો છે, જે માયાને અધીન છે. દીન એટલે કે માનસિક રીતે દીન, ગરીબ નહીં. જો સમજ, જ્યાં સુધી બૌદ્ધિક રીતે આપણે અમીર બનીએ નહીં ને, ધનવાન બનવાની જરૂર, કારણ કે બુદ્ધિ ધન આપણી પાસે હોવું જોઈએ. બુદ્ધિ વિદ્યા ધનમ હિ ધનમ, ખરું ધન તો કયું છે? આ બુદ્ધિ અને વિદ્યા એ ખરી સંપત્તિ છે. એ સંપત્તિ જો આપણી પાસે હોય તો કોઈ આપણને હરાવી શકે નહીં. અને એટલે કે છે શ્રેયાંસી બહુ વિઘ્નાની. આમ પેલું તો વિરુદ્ધ દિશામાં જઈએ છે. બીજું, આપણે પણ એ પ્રારબ્ધ લઈને આવ્યા છે, એટલે પ્રારબ્ધને કારણે પણ શું થવાના? અનેક પ્રકારના ભોગ આપણા જીવનમાં આવવાના, અનેક પ્રકારના સંબંધો આપણા જીવનમાં આવવાના. જે સંબંધો અને ભોગ આપણને આ વેદાંતથી વિરુદ્ધ લઈ જનારા છે. હવે આજે ક્લાસમાં જવાની કઈ જરૂર નથી. ના પાડવા વાળા ઘણા નીકળે. અચ્છા, સામેથી કહેવા વાળા જાઓ તમે ક્લાસમાં જઈ આવો, કેટલા નીકળે? કોઈ નહીં. જો આ સમજો, કોઈ જો આપણને એમ કે ના કઈ નહીં મમ્મી, ના પપ્પા, જાઓ તમે ક્લાસમાં, તો ભગવાનનો આભાર માનવાનો. જો વિચાર, વિઘ્ન આવે જ કઈ નઈ. હવે રોજ એક હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું કે છે, હવે એક દાડો નહીં સાંભળે ચાલે. એટલે આપણી આસપાસ જે સંબંધીઓ છે એને પણ અનુકૂળ બનાવવું કેવું છે? અઘરું જ છે. એટલે એ લોકોને વેદાંતનું મહત્વ નથી, એને મોક્ષનું મહત્વ નથી. એટલે એને તો એમ છે કે મારું ઘર બરાબર ચાલુ છે, મારો છોકરો બરાબર રહેવો જોઈએ, મારું આ જ. આપણે એને ગમે એટલું સમજાય ને, ભાઈ આવ તો ખરો, સાંભળતો ખરો, આવ બેસ તું આવે. ધારો કે એકાદ દિવસ ક્લાસમાં આવે ને, જો વિચાર, પછી આવીને સાંભળે, જો પછી એને 25 જાતના વિરોધ હોય. એટલે પ્રવચનમાં જેટલું સાંભળ્યું હોય ને એ બધાને માટે શું કરે? આ માતાજી એવું કહેતા, એવું કઈ હોય જ નહીં. જા એટલે શંકરાચાર્યજી કે છે શ્રેયાંસી અનેકે વિઘ્નાઃ પ્રસિદ્ધાઃ. પ્રસિદ્ધ જ છે. જો વિચાર, અનેક પ્રકારના વિઘ્ન આપણા જીવનમાં આવતા જ રહે છે. આ તો બહારની વાત કરી. આ સમજો, પેલો સંસાર પ્રવાહ છે અને આપણી આસપાસ છે. મુખ્ય વિઘ્ન કયું છે? આપણું મન. મનએવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મુખ્ય કારણ તો કોણ છે? આપણું મન છે. આ સમજ, બંધન અને મોક્ષનું કારણ તો કોણ છે? બંધ મોક્ષયોઃ મનુષ્યાણામ. આ મનનું, મનુષ્યનું જે મન છે એ શું છે? બંધન અને મોક્ષનું કારણ છે. આસક્તમ તુ બંધાય વિષયાસક્તમ તુ બંધાય. આ મન ક્યારે બંધનકારક બને છે? વિષયાસક્ત. એ વિષયમાં જો આસક્તિ કરીને બેઠું છે, આગ્રહ કરીને બેઠું છે, તો એ બંધનનું કારણ છે. જા સમજો, ગીતામાં આપણે ભણી ગયા. આ જગતમાં બહાર કોઈ વિઘ્ન જ નથી. ત્યાંય ભગવાન શું કે છે? ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે, તારો અવસાદયેત એટલે કે આ સંસારમાં પાછું પડવાની જરૂર નથી. કેમ? આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આ તારું મન જ તારું શત્રુ છે. આ તારું મન જ તારું કોણ છે? બંધુ, મિત્ર છે.
જે મન તમને ઈશ્વરનું ચિંતન કરાવે, જે મન તમને વેદાંત ચિંતન કરાવે એ તમારું મિત્ર છે. જે મન તમને સંસારમાં લઈ જાય, સંસારના ભોગ કરાવનાર છે, એ મન તમારું કેવું છે? શત્રુ છે. એટલે જ પેલો શું કહી ગયા? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. પણ એને માટે શાની જરૂર પડે? આત્મબલમ. જો આગળ જોઈ ગયા, નાયમાત્મા બલહીન લભ્ય. આપણામાં એટલી દ્રઢ નિષ્ઠા, દ્રઢ વ્રતા. જો ગીતામાં જોઈ ગયા, યતંતશ્ચ દ્રઢ વ્રતા. એ પ્રયત્ન કરીએ છીએ આપણે આત્મજ્ઞાન માટેનો. જયારે આપણે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણામાં એ દ્રઢતા આવવી જોઈએ. દ્રઢ વ્રતા. આપણી દ્રઢતા હશે, આપણો નિશ્ચય હશે, અને આપણો નિશ્ચય કે દ્રઢતા કોઈ ડગાવી શકે નહીં એટલું આત્મબળ આપણામાં હોવું જોઈએ. નાયમાત્મા બલહીન લભ્ય ના પ્રમાદાત. આ પ્રમાદ પણ શું છે? મનની દુર્બળતા છે. આ સમજો, આત્મબળ નથી એ મનની દુર્બળતા છે. એ જ રીતે પ્રમાદ એ પણ શું છે? મનની જ દુર્બળતા છે. તપશ્ચર્યા કરીએ, પણ એ તપશ્ચર્યા પણ કેવી હોવી જોઈએ? આપણા મનને વધુ બળવાન બને એવી તપશ્ચર્યા હોવી જોઈએ. મનને દુર્બળ બનાવે, શરીરને દુર્બળ બનાવે એવી તપશ્ચર્યા કરવાની નથી. અને એટલે જ ભગવાન કહે છે, અર્જુન તારે જ તારો ઉદ્ધાર કરો. જો આ સમજો, ભગવાન જયારે આવું કહી રહ્યા છે ને એનો અર્થ શું થયો? જયારે ભગવાન એમ કે છે કે તું જ તારો મિત્ર છે, તું જ તારો શત્રુ છે, એનો અર્થ શું થયો? ભગવાન કહે છે, અર્જુન હું તારો ઉદ્ધાર કરી શકું નહીં, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. કેમ? જે સ્વામીજી એટલે અમને હંમેશા કહેતા કે જો તમારે સંન્યાસી બનીને શાસ્ત્ર અધ્યયન કરાવવું હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે બહુ હરખાઈ જવાનું નહીં. જા કેમ? પેલો ક્લાસમાં આવે ને આપણને એમ થાય બધાને હું મોક્ષ આપી દઉં, બધાને હું બ્રહ્મ જ્ઞાન કરાવી દઉં. પેલાને બ્રહ્મ જ્ઞાન ની ઉતાવળ હોવી જોઈએ. એટલે ગીતામાં શું કે તત્પર, એનામાં તત્પરતા આવવી જોઈએ. એનામાં તત્પરતા નહીં હોય, તમે હરખાયા કરો શું થવાનું? પેલાને કઈ થાય ને. જો સમજો, એ રાત્રે શાંતિથી ભાખરી શાક ખાઈને સુઈ ગયો ને આપણે રાત્રે શું કરવાનું હોય? આમ આપણું મન એટલું શુદ્ધ હોવું જોઈએ, આપણા મનમાં દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, અને આપણા મનમાં જ એ પ્રકારની તત્પરતા હોવી જોઈએ. આમ બહાર વિઘ્ન છે ને, બહાર વિઘ્ન છે એના કરતા વધારે વિઘ્ન ક્યાં છે? અંદર છે. જો એટલે જ અર્જુને પણ કબૂલ કર્યું, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ. ભગવાન આ મારું મન આવું છે, અને એ મનમાં તમે શું છે? આ સામ્ય યોગની તમે ચર્ચા કરો છો. સર્વત્ર સમદર્શન. આ સર્વમાં સમદર્શન ની ભગવાન તમે ચર્ચા કરી રહ્યા છો, પણ એ મારા મન માટે શક્ય છે જ નહીં. કેમ? પ્રમાથી જિદ્દી છે, બલવત બળવાન છે, ચંચળ છે. આમ આંતરિક વિઘ્ન ઘણા છે. આ સમજવાનું. તમને એવું લાગે ને કે ના માતાજી અમારું બધું બરાબર છે, એ બરાબર ત્યારે જ છે ને ધ્યાનમાં બેસો પછી બધી ખબર પડે. બાકી વેદાંત ભણવું તો એક શાસ્ત્ર ભણવું છે. જેમ પુસ્તક તમે ભૌતિક શાસ્ત્ર ભણો ને, રસાયણ શાસ્ત્ર ભણો ને, એવું જ આ વેદ શાસ્ત્ર છે. આ સમજો. એટલા માટે જ લોકો પેલા વેદાંતમાં બ્રહ્મસૂત્રમાં પીએચડી કરી શકે છે. પણ જ્યાં સુધી તમે ધ્યાનમાં બેસો નહીં, જપ કરો નહીં, ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે અંદર કેટલા વિઘ્ન પડેલા છે. હમણાં જ એક બેન મને કહી ગયા કે માતાજી આટલા વર્ષથી હું શાસ્ત્ર શ્રવણ કરું છું, જપ કરું છું, ત્યારે છતાં પણ કોક વાર તો મારું મન શું થઈ જાય? જપ કરવા તૈયાર નથી. જો ને વેદાંત ચિંતન તો પછી છે, પણ જપ કરવા મન તૈયાર નથી થતું. આપણે જોઈ ગયા ગીતા, આ સુપ્તે આમૃતે કાલમ નયેત વેદાંત ચિંતનમ. ઊંઘ આવે ત્યાં સુધી, મૃત્યુ આવે ત્યાં સુધી શામાં આપણો સમય પસાર કરવાનો? વેદાંત ચિંતનમ. આમ શ્રેયાંશુ બહુ વિજ્ઞાની, અનેક પ્રકારના વિઘ્ન છે, પણ જે આંતરિક વિઘ્ન છે ને એ મોટા વિઘ્ન છે. આ સમય બહારના વિઘ્નનું કોઈ મહત્વ જ નથી. બહાર ગમે એટલી પ્રતિકૂળતા હોય. જો એટલા માટે જ આ પુરાણ, આપણે આ પુરાણ એટલા માટે હું ભણવાનું તમને કઉ છું કે પુરાણમાં આ બધું બતાવવામાં આવે. જલ પ્રહલાદ ને બહાર શું હતું? વિઘ્ન જ વિઘ્ન હતા.
એના પિતાજી જ કહેતા હતા નારાયણ નારાયણ નહીં કરવાનું, હિરણ્યકશ્યપ પુકાર, મારું નામ લે, નારાયણ નું નહીં, હું ભગવાન છું. પેલા ના પાડી, પહાડ પરથી ફેંક્યો, નદીમાં ફેંક્યો ને વિચાર. બહાર અનેક વિઘ્ન હતા પણ એમની દ્રઢતા એવી હતી, પ્રહલાદની દ્રઢતા એવી હતી કે શું કરતા રહ્યા? નારાયણ 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 નારાયણ. બહાર ગમે એટલા વિઘ્ન આવે, આપણું મન વિક્ષિપ્ત થવું જોઈએ નહીં. જો એટલે હું વારંવાર કહું છું કે તમારા મનને પ્રસન્ન રાખવું ને એ પહેલી સિદ્ધિ છે. પણ એ જ અઘરું છે. કેમ? આપણા રાગ દ્વેષ જે છે, આપણો આગ્રહ છે, આપણો વિરોધ છે, આપણા જે સંસ્કાર છે એ શું કરે છે? આપણા મનને પ્રસન્ન રહેવા દેતું જ નથી. સ્વામીજી એટલા માટે બહુ સરસ કહેતા, જા સમજ, આત્મા જો શાંત સ્વરૂપ છે, જો ગઈકાલે જોઈ શિવે શાંતમ, એ શાંત સ્વરૂપ છે. જો આત્મા શાંત સ્વરૂપ છે તો સાપેક્ષિક રીતે આપણું મન પણ કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. આત્મા જો આનંદ સ્વરૂપ છે તો સાપેક્ષિક રીતે આપણું મન પણ કેવું હોવું જોઈએ? આનંદમાં હોવું જોઈએ. જો સમજો, આ મનને પ્રસન્ન રાખવું જ અઘરું છે. જરા પણ કઈ થઈ જાય ને આપણું મન તત્કાળ શું થઈ જાય? વિક્ષિપ્ત થઈ જાય છે. અને વિક્ષિપ્ત મનમાં બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં. સમજો, પ્રસન્નતા આપણું જીવન હોવું. હું વારંવાર એટલે કહું, બાકીની બધી બહારની જે સિદ્ધિઓ જે છે ને એ સિદ્ધિઓ બધી નકામી છે. આ સમજો, હું એટલે એક વાક્ય વારંવાર બોલું, ભલે 5 કરોડની વસ્તુ તમારી પાસે હોય પણ રૂમમાં બેસીને જો રડવું પડતું હોય તે 5 કરોડની સિદ્ધિ પણ શું છે તમારા માટે? નકામી છે. જો ગમે એટલું મળ્યા પછી પણ આપણે અસંતોષ હોય, દુઃખ હોય, રડવું પડતું હોય તો પછી એ બધું શું કામનું? તમારું મન પ્રસન્ન રહે છે કે નહીં? કેમ? ગીતામાં ભગવાન શું કહે છે? પ્રસન્ન મન રાખવું હોય એક જ ઉપાય છે. જો આ સમજો, વારંવાર હું તમને કહું છું, રાગ દ્વેષ વિયુક્તૈ, તમારા રાગ દ્વેષ પ્રત્યે તમને વૈરાગ્ય થવો જોઈએ. પણ આપણું મનમાં કેવું છે? હું કહું એ જ બરાબર. જો વિચાર, આપણા રાગ ને આપણા દ્વેષ ને આપણે શું કરીએ? પકડીને બેઠા છે. અને ભગવાન શું કહે છે? પ્રસન્નતા મેળવવી હોય તો પહેલું શું કરવું પડે? આપણા મનને રાગ દ્વેષ વિયુક્તૈ, આ રાગ દ્વેષ થી વિયુક્ત કરવાની જરૂર છે. વૈરાગ્ય ખેડવું. રાગ દ્વેષ વિયુક્તૈ વિષયાન ઇન્દ્રિયશ્ચ, ઇન્દ્રિયો વિષયમાં ભટકી રહી છે પણ કઈ રીતે? રાગ દ્વેષ વિયુક્તૈ, પણ કેવી છે? આત્મવશ્યૈ, પોતાના વશમાં છે. પ્રસાદમ અધિગચ્છતિ, એને પ્રસન્નતાની અવશ્ય પ્રાપ્તિ થાય. તમારું મન પ્રસન્ન નથી, એમાં બહારની કોઈ પણ વ્યક્તિ એને માટે કારણ નથી. બહારની વ્યક્તિ કારણ નથી. તમારા રાગ દ્વેષ તમને શું કરે છે? અપ્રસન્ન રાખે છે. આ સમજ, તમને દુઃખી કરવા માટે બહારની કોઈ વસ્તુની જરૂર જ નથી. જો એટલે વારંવાર કહું છું કે માણસને દુઃખી રહેવાની શું છે? આદત પડી ગઈ છે. હું દુઃખી, એટલું જ નહીં, એને રામકથામાં રુચિ નહીં પડે, એને પેલો દુઃખની કથામાં રુચિ પડે. પેલો મલેરિયાનો તાવ આવ્યો, તાવ તો ગયો 8 દિવસમાં, પણ 2 મહિના સુધી કોની કથા ચાલે? મલેરિયા કથા. એવો તાવ આવેલો, અસમજ, પેલો ટોને બદલાઈ જાય. ડોક્ટરો ગભરાઈ ગયેલા, પણ ગયું. હવે તું એને હું પકડીને બેઠો? દુઃખને પકડી રાખવાની આપણને શું છે? આદત છે. માં તો જેવું એક્સિડન્ટ થયું, અરે પણ એક્સિડન્ટ થયા 15 વર્ષ, તું મૂક ને બાજુ. પણ જ્યાં જાય ત્યાં શું કરવાનું? આ સમજો, આપણે દુઃખ પકડી રાખવાની આદત છે અને દુઃખની કથા કરવાની શું છે? આદત પડી ગયેલી છે. પછી એને જયારે એમ કે તું આનંદ સ્વરૂપ આત્મા છે, એને શું સમજ પડવાની? કઈ સમજ નહીં પડે. કેમ? કારણ કે એને પોતે નિર્ણય કરી જ દીધો, હું દુઃખી છું. આ સમજો, માણસને દુઃખ પકડી રાખવાની જે આદત છે એને આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન કરવા દેતું નથી. એટલે જ ભગવાન 5મા અધ્યાયમાં ધ્યાન માટે શું કહી ગયા? બાહ્ય સ્પર્શાન બહિકૃત્વા, જે બહાર છે એને તમે શું કરો? બહાર રાખો. પણ બહારનું બધું આપણે શું કર્યું? અંદર ભરીને બેઠા. આમ
શંકરાચાર્ય કહે છે શ્રેયાંશુ બહુ વિજ્ઞાને, આ શ્રેયના માર્ગ પર જે ચાલનાર છે એના જીવનમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે. જો આ સમજ, પ્રસિદ્ધ છે. તો જો આ તમે સ્વીકાર, જો આ સમજો બરાબર, આ તર્ક બહુ મજાનો છે કે શ્રેયાંશુ બહુ વિજ્ઞાને, આ પ્રસિદ્ધ વસ્તુ છે. જો આવું હોય તો જો આ સમજો બરાબર, તો પછી તમે એમ કહો છો દિવ્યમ પુરુષમ ઉપૈતિ, એને દિવ્ય પુરુષની પ્રાપ્તિ થઈ જાય છે, એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. તો જ્યારે આ જ્ઞાની જે છે એ દેહ છોડે છે, જો આ સમજ, આ પૂર્વ પક્ષ છે ખરેખર, કે જ્યારે વિદ્વાન જે છે દેહપાત કાલે, જ્યારે એ દેહ છોડી રહ્યો છે ત્યારે પણ એના જીવનમાં શું આવવો જોઈએ? પણ અનેક વિઘ્ન આવી શકે. એટલે શંકરાચાર્ય કહે છે ક્લેશાનામ અન્યતમેન અન્યેન વા. પહેલો તો ક્લેશ આદિ શું થાય છે? જો પંચ ક્લેશ કહેવામાં આવે. આગળ જોઈ ગયા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. જ્યારે એ દેહ છોડી રહ્યો છે ત્યારે તમે એમ કહો છો વિમોચ્યતે, એને મોક્ષ મળી જાય છે. પણ દેહ છોડતી વખતે આ બધા વિઘ્નો એને આવી શકે. પહેલું વિઘ્ન કયું છે? ક્લેશાનામ, અવિદ્યા જે છે, અવિદ્યાને કારણે અસ્મિતા છે, રાગ છે, દ્વેષ છે અને અભિનિવેશ છે. અભિનિવેશ શરીરમાં અહમ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ એને કહે. એટલું જ નહીં, અન્યેન વા દેવાદિના, બીજા અન્ય દ્વારા પણ આપણા જીવનમાં અનેક વિઘ્ન આવી શકે. એટલું જ નહીં, દેવાદિનામ, આ દેવતાઓ પણ શું કરે? જો પુરાણમાં બધી પ્રસિદ્ધ કથાઓ છે. પેલો તપશ્ચર્યા કરે, 100 વર્ષની તપશ્ચર્યા કરતો હોય, દેવતાઓ ત્યાં જઈને શું કરવાના? વિઘ્ન કરે જ છે. તો કે દેવાદિના ચ વિઘ્નિત, અને જો દેવતાઓ દ્વારા પણ એના જીવન, એના આ દેહપાત કાલે જો વિઘ્ન કરવામાં આવે, બ્રહ્મવિદપી અન્યામ ગતિ મૃત ગચ્છતિ, તો પછી એને બ્રહ્મની ગતિ થવાને બદલે, બ્રહ્મની પ્રાપ્તિ થવાને બદલે એને શું થઈ જાય? એને બીજી ગતિ પ્રાપ્ત થાય, મૃત. તો કે આવું થઈ શકે કે નહીં? એના પોતાના ક્લેશ એને હેરાન કરે, એની આસપાસના અન્ય લોકો એને હેરાન કરી શકે, અથવા તો શું છે, દેવતાઓ એના જીવનમાં એવું કંઈક વિઘ્ન નાખે કે દેહ જયારે એનો પડી રહ્યો છે ત્યારે એને બ્રહ્મ પ્રાપ્તિને બદલે અન્ય ગતિ, બીજી કોઈ ગતિ એને પ્રાપ્ત થઈ શકે. ન બ્રહ્મ એને બ્રહ્મની પ્રાપ્તિ થતી જ નથી. એ શંકરાચાર્ય કહે છે ન જા સમજ, જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ બધા વિઘ્ન છે. જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ બધા વિઘ્ન છે. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી આ કોઈ વિઘ્ન રહેતા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્યા એવ, કેમ? આ વિદ્યા દ્વારા શું કરો? સર્વ પ્રતિબંધસ્ય અપનીતત્વાત. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, વિદ્યા દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, તો સર્વ પ્રતિબંધક જે છે એની પણ શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ જ જાય છે. કેમ કે ક્લેશ જે છે એનો પ્રારંભ અવિદ્યાથી થાય. જો અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો ક્લેશ એને કોઈ પ્રકારે વિઘ્ન કરી શકે એમ છે જ નહીં. તો કે દેવતાઓ તો કરી શકે ને? તો કે દેવતાઓ પણ નહીં કરે. કેમ? તસ્યાત્મત્વાત, દેવતાઓ પણ એનો આત્મા જ છે. જો વિચાર, એક વાર પોતાને સર્વવ્યાપી બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધા પછી દેવતાઓ પણ કોણ છે? એનાથી ભિન્ન છે, અન્ય છે જ નહીં. જો વિચાર, સર્વમ અહમિદમ બ્રહ્મ, અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે ને એ કોણ છે? હું છું. અને એકવાર આ સર્વને આત્મ સ્વરૂપે ઓળખી લીધા પછી ક્યારેય એના જીવનમાં વિઘ્ન કરી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યા પ્રતિબંધ માત્ર. ખરેખર તો જે વિઘ્ન જે છે, કયું વિઘ્ન છે? અવિદ્યા. તમારા જીવનમાં મોટા મોટું જો વિઘ્ન હોય તો એ કયું છે? અવિદ્યા પ્રતિબંધ માત્ર હિ મોક્ષ. અને આ અવિદ્યા જે છે એ અવિદ્યાની નિવૃત્તિ કરવી એ જ ખરેખર મોક્ષ છે. જો એટલે આગળ આપણે જોઈ ગયા ગઈકાલે કે ખરેખર મોક્ષ પ્રાપ્ત નથી કરવાનો, ફક્ત અવિદ્યાની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે.
અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ અને મોક્ષ સહજ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અવિદ્યાની નિવૃત્તિ કરવી એ જ મોક્ષ છે. અવિદ્યા પ્રતિબંધ માત્ર. અને અવિદ્યા જે પ્રતિબંધ જે છે એની જો નિવૃત્તિ કરવામાં આવે તો બાકીના બધા જે પ્રતિબંધ જે છે એ બધાની પણ શું થઈ જાય? નિવૃત્તિ થઈ જાય. જો આને પ્રથમ મલ્લ ન્યાય કહેવામાં આવે. શાસ્ત્રમાં શું કહેવાય? પ્રથમ મલ્લ ન્યાય. પહેલા એવું આ મલ્લ હોય ને એ લોકો યુદ્ધ કરે અખાડામાં. તો જે પેલો પહેલો નંબર આવ્યો હોય ને એને પછી પેલા શેરીનાથી શરૂ નહીં કરવાનું હોય. આ સમજ. બધા જે લડી લે અને પછી આ બધા લડવામાં જે પહેલો આવે એને કોને સાથે લડવાનું હોય? પેલા પહેલા સાથે લડવાનું. એટલે ખરેખર જો તમારે પહેલવાન બનવું હોય તો કોને હરાવવાની જરૂર છે? પ્રથમ મલ્લ ન્યાય. પ્રથમ નંબરનો જે મલ્લ જે છે એને જો તમે હરાવી દો તો તમે પ્રથમ બની જાઓ. બાકી શેરીને હરાવતા રહો ને તો પ્રથમ મલ્લ નહીં બનાઈ જાઓ. આ ટેનિસમાં એવું જ છે. ભલે પેલો શરૂ કરે પણ છેવટે હરાવવાનું તો કોને છે? આ બધાને હરાવીને જે આગળ આવેલો હોય એને જ તમારે શું કરવાનું હોય? હરાવવાનું હોય. એ જ રીતે પ્રથમ મલ્લ ન્યાય. પ્રથમ મલ્લ જે છે એને જો હરાવી દીધો તો તમે વિશ્વ વિજેતા. એમ પેલી અવિદ્યાની નિવૃત્તિ કરી દીધી. અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો બાકીના બધા પ્રતિબંધની પણ શું થઈ જવાની? નિવૃત્તિ થઈ જ જવાની. અને એટલે શંકરાચાર્યજી કે છે અવિદ્યા પ્રતિબંધ માત્ર હિ. અવિદ્યાની નિવૃત્તિ કરી દીધી. મોહી મોક્ષ ન અન્ય પ્રતિબંધ. પછી કોઈ પ્રતિબંધ એના જીવનમાં રહેતો નથી. કોઈ પ્રતિબંધ જો રહ્યું જ નહીં, કોઈ એને દેવાદી પણ એના જીવનમાં વિઘ્ન કરી શકે એમ છે જ નહીં. કેમ? નિત્યત્વાદ આત્મભૂતત્વાદ છે. કારણ કે આ બધી વસ્તુ જે છે કેવું છે? નિત્યત્વાદ. આત્મા તો કેવો છે? નિત્ય બ્રહ્મ સ્વરૂપ છે જ. અને એ તમારું સ્વરૂપ છે. બ્રહ્મ ખરેખર શું છે? આત્મભૂત. આત્મ સ્વરૂપ છે. જો આત્મા બ્રહ્મ સ્વરૂપ જ છે, અવિદ્યા અવસ્થામાં પણ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે, એ નિત્ય છે. અને તો પછી એને કોઈ વિઘ્નની કોઈ શક્યતા રહેતી નથી. જવાબ. અને એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માત. તસ્માત એટલે શું છે? એટલા માટે. એટલે હવે આ મંત્ર શરૂ થાય છે. તસ્માત સહ યહ વૈ તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. સહ એટલે જે પણ કોઈ. કશ્ચિત એટલે શંકરાચાર્યજી કહે છે યહ કશ્ચિત વૈ લોકે. આ લોકમાં જે પણ કોઈ આ બ્રહ્મને જાણે છે, બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ જ બ્રહ્મ છે. તો કે બાકીના બધા બ્રહ્મ નથી છે ખરા, પણ એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખતો નથી. સર્વ બ્રહ્મ માત્ર જ છે. પણ જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ છે, કારણ કે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખે છે. આમ શ્રુતિ માતા કહે છે બ્રહ્મ વેદ સાક્ષાત અહમ એવ અસ્મિતિ. એ કઈ રીતે ઓળખે છે? આ સાક્ષાત બ્રહ્મ હું છું. અહમ એવ અસ્મિતિ સહ ન અન્યમ ગતિમ ગચ્છતિ. એક વાર જે પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લે છે એની પછી કોઈ ગતિ શક્ય છે જ નહીં. વિઘ્ન ત્યારે જ છે જ્યારે અવિદ્યા છે. એક વાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધો, પછી એની બીજી કોઈ ગતિ શક્ય છે જ નહીં. ઇહૈવ પ્રવિલીયન્તે. એને કોઈ ગતિ થતી નથી. અહીંયા જ એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. શંકરાચાર્યજી એટલે કહે છે દેવૈહિ અપિ તસ્ય બ્રહ્મ પ્રાપ્તિમ પ્રતિ વિઘ્ન ન શક્યતે કર્તુમ. દેવતાઓ પણ આ બ્રહ્મની પ્રાપ્તિ એટલે કે વિદેહ મુક્તિ. જો આપણે જોઈએ જીવતા જીવત જે છે કેવું છે? જીવન મુક્ત. અને આ દેહ પડે છે પછી એને વિદેહ મુક્તિની પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યજી કહે છે જીવતા જીવત જ જો એને મુક્તિ છે, એટલે કે દેવતાઓ એમાં વિઘ્ન કરી શકતા નથી, તો દેહ પડે ત્યારે પણ એને બ્રહ્મ પ્રાપ્તિ માટે દેવતાઓ કોઈ પ્રકારે વિઘ્ન કરવા શક્ય છે જ નહીં. કરતું ન શક્ય. તે દેવતાઓ કોઈ પ્રકારે પણ વિઘ્ન કરવા સમર્થ હોતા નથી. આત્મા હિ એશામ સહ. કેમ? કારણ કે આ વિદ્વાન જે છે એનો આત્મા કોણ છે? આ દેવતાઓ પણ એનો આત્મા જ છે. સર્વને આત્મ સ્વરૂપે શું છે એ ઓળખે છે. સર્વ આત્મ સ્વરૂપે છે.
આત્માનું કોઈ પ્રકારે વિઘ્ન કરી શકે એમ છે જ નહીં. આત્મા હિ એષામ ભવતી તસ્માત બ્રહ્મ વિદ્વાન બ્રહ્મૈવ ભવતી. અને એટલા માટે જે બ્રહ્મને જાણે છે એને અવશ્ય બ્રહ્મની પ્રાપ્તિ દેહ પડ્યા પછી પણ એની ગતિ થતી નથી. દેહ પડ્યા પછી પણ એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. કિંચ અન્ન અસ્ય. હવે આ બ્રહ્મ વિદ્યાની વિશેષતા બતાવે. જો સમજો, બ્રહ્મ વિદ્યાનું ફળ બતાવે છે. ન અસ્ય અબ્રહ્મવિદ કુલે ભવતી. એના કુળમાં કોઈ અબ્રહ્મવિદ બનતું નથી. આપણે તો શું માનીએ, ઓહો એના કુળમાં એટલે કે એના માતા પિતા ને એના ભાઈ ને બેન ને કાકા ને કાકી. જો આ સમજ, એક વાર શિષ્ય બને વિચાર પછી આશ્રમની, જો આ આશ્રમ વસ્તુ જ ખોટી છે. આ સમજજો, હું વારંવાર આશ્રમનો વિરોધ કરું છું. કેમ કે આશ્રમ બનાવીને પેલો આશ્રમમાં જઈને રહે ને એટલે શું માનવા માંડે, અમે આશ્રમમાં જઈએ તો તારું ઘર શું છે, નરક છે? ઘર પણ આશ્રમ જ છે. જો સમજો, જ્યાં તમે વેદાંતનું અધ્યયન કરો, જ્યાં તમે ભક્તિ કરો, એ શું છે? આશ્રમ. આશ્રમમાં જઈને જ તમને મોક્ષ મળે એવું નથી. આશ્રમ તમને અનુકૂળ વાતાવરણ આપે, હકીકત છે, પણ આશ્રમમાં જઈએ તો જ મોક્ષ મળે એવું છે ને. એટલા માટે જ્યારે પહેલાના જમાનામાં આ જે ઋષિ મુનિઓ હતા એ શાસ્ત્ર અધ્યયન કરાવતા, તેને શું કહેવામાં આવતું? ગુરુકુળ. એને શું કહેવામાં આવે? ગુરુકુળ. આપણે કોયમ્બતુરમાં છે આસ વિદ્યા ગુરુકુલમ. એને ટીકાકાર ધીમે શંકરાચાર્ય કશું કહેતા નથી. જો આ સમજ, એને ટીકા જ નથી કરતા, ખાલી લખી દે વિદુષા અબ્રહ્મવિદ કુલે ભવતી. શંકરાચાર્ય કઈ લખતા જ નથી, પણ ટીકાકાર બહુ સરસ કે છે કુલે શિષ્યાદિ વંશે. ખરેખર વંશ કયો છે એમનો? શિષ્યાદિ વંશે. ચાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આચાર્યવાન પુરુષો વેદ. જેને આ આચાર્યની શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યની પ્રાપ્તિ થઈ ગઈ એને અવશ્ય બ્રહ્મ જ્ઞાન થાય છે. અને એટલે કે છે શિષ્યાદિ વંશે, એના શિષ્યના વંશમાં, એના ગુરુકુળમાં કોઈ અબ્રહ્મવિદ હોતું નથી. કુલાદિ પુત્રાદિ વંશે છે. પણ પુત્રાદિ વંશ જયારે એમ કહેવામાં આવે તો ત્યારે પણ પેલું ગુરુકુળ તો છે જ. જો સમજો, ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર. આ ભૃગુ જે છે એ પોતાના પિતા વરુણને શરણે ગયો. અધિહિ ભગવો બ્રહ્મે. એને પણ શું કરવું પડ્યું? બ્રહ્મ વિદ્યાની માંગણી કરવી પડી. બ્રહ્મ વિદ્યાની માંગણી કર્યા પછી એને કહેવામાં આવ્યું, જો કોઈ કન્સેશન નહીં મળે. આ સમજો, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. પછી કરે સતપોતપ્યત. તું તો મારો દીકરો છે, તારે કઈ તપશ્ચર્યા કરવાની જરૂર નથી, તું શું થશે? પાસ થઈ જશે. નહીં, સતપોતપ્યત. અનેક વર્ષોની તપશ્ચર્યા કરી, વળી પાછો પિતાજી પાસે આવ્યો. સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ. પાછો પિતાજી પાસે ગયો. વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ પ્રાણમ બ્રહ્મેતિ વ્યજાનાત. આમ પુત્રાદિ વંશ પણ શક્ય છે બ્રહ્મ જ્ઞાનમાં. પણ એ ક્યારે શક્ય બને? પેલા પિતાજી પણ ગુરુ બનીને એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે તો પછી એ પુત્રાદિ વંશ શક્ય છે. મનો બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત. એ જ રીતે ઉદ્દાલક અને શ્વેત કેતુ છાંદોગ્ય ઉપનિષદમાં પણ શું થયું? પેલો શ્વેત કેતુ જે છે 12 વર્ષ સુધી પિતાજી પાસે ભણ્યો અને 12 વર્ષનો થયો એટલે પિતાજી એને ક્યાં મૂક્યો? ગુરુકુળમાં મૂક્યો. એ ત્યાં ભણ્યો, વેદ ભણ્યો, વેદાંગ ભણ્યો અને અત્યંત તેજસ્વી બાળક. પણ એને બધું આવડતું હતું એટલે એને શું થઈ ગયું? પેલો અભિમાન આવી ગયું, અહંકાર થઈ ગયો. એટલે 12 વર્ષ ભણીને 24 વર્ષે જયારે ઘરે આવ્યો, પિતાજી એના
વર્તન પરથી જોઈ લીધું કે આને તો શું થઈ ગયું છે, વિદ્યાનું અભિમાન આવી ગયું છે. એટલે એક બે દિવસ રાહ જોઈ, પછી જોયું કે આ તો શું છે, એને અભિમાનમાં જ ફરવા વાળો છે. એટલે એક દિવસ બોલાવે અહીંયા કે તું ત્યાં ભણવા ગયેલો તે તારા ગુરુજીને આ પ્રશ્ન પૂછેલો, યસ્મિન્નો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. જેને એકને જાણવાથી બધું જણાઈ જાય, એના વિશે તારા ગુરુજીને પૂછેલું. એટલે આને કહેવાય અભિમાન પર પહેલો હથોડો માર્યો જાય. પેલું અભિમાન છૂટે નહીં, એમ જો સમજો. આ અભિમાન છોડવું અઘરું છે. એટલે પેલા એ શું કીધું, મને નથી લાગતું કે મારા ગુરુજીને ખબર જ જાય. કેમ? હું તો મારા ગુરુજીનો બહુ પ્રિય શિષ્ય હતો. આ બીજું અભિમાન છે. પહેલું અભિમાન શું છે, મને નથી લાગતું કે મારા ગુરુજીને ખબર હોય. કેમ? હું તો મારા ગુરુજીનો પ્રિય શિષ્ય હતો. આ બીજું. ત્રીજું શું છે, જો એ જાણતા હોત તો મને અવશ્ય કીધું હોત. એટલે કે છે ના ના આવું કઈ હોય એવું લાગતું નથી મને. એટલે ઉદ્દાલકે શું કીધું, એક મૃત પિંડેન વિજ્ઞાતે સર્વમ મૃણમયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક માટીનું જ્ઞાન થઈ જાય તો સંપૂર્ણ માટી જગતનું પણ તને શું થઈ જવાનું, જ્ઞાન થઈ જાય. એક સુવર્ણેન જ્ઞાનેન સર્વમ સુવર્ણમયમ વિજ્ઞાતમ ભવતી. એક સુવર્ણનું જ્ઞાન થઈ જાય તો સંપૂર્ણ સુવર્ણમય જગત છે એનું પણ તને જ્ઞાન થઈ જાય. એટલે ક્યારેક પિતાજી થોડો ફેરવવો પડે જાય. પછી એને પૂછ્યું કે એ શું છે, તત્વ શું છે, મને ખબર નથી. આમ પુત્ર પાછો શું થયો, પુત્ર છોડીને એ શિષ્ય બન્યો. અર્જુન ને એવું જ હતું, ભક્ત હતો અર્જુન તો. અર્જુન કોણ હતો, ભક્ત હતો. ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત હતો ને પ્રિય ભક્ત હતો. પણ એને જોયું કે આ શોકની નિવૃત્તિ થાય એમ નથી, તો એને શું કર્યું, શિષ્યસ્તે હમ શાદિમામ તો આમ પ્રપન્નમ. હે ભગવાન, હવે હું શિષ્ય તરીકે તમારે પ્રપન્ન શરણે આવું છું. શિષ્ય તરીકે શું કરો, અધિશ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ. જે મારું કલ્યાણ કરનાર છે, મને આ શોકમાંથી નિવૃત્ત કરનાર જે છે એને શું કરો, એનો ઉપદેશ મને કરો. આમ ભલે પુત્રાદિ વંશ આપણે કહીએ, પણ છેવટે એ પણ કયું છે, શિષ્યાદિ વંશ જ છે. જો આ સમજો, પુત્રાદિ વંશ જયારે કહેવામાં આવે, ખરેખર એ પણ શું છે, શિષ્યાદિ વંશ જ છે. એટલે પુત્ર એ પણ શું બનવું પડે, શિષ્ય બનવું જ પડે. આપણે જ્યાં સદાશિવ સમારંભમ કહીએ છીએ એવું જ પેલો બીજો મંત્ર, નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠમ શક્તિં ચ તત્પર પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ગૌડપદં ચ. નારાયણે પદ્મભુવમ, બ્રહ્માજીને ઉપદેશ કર્યો. નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠમ, એ બ્રહ્માજીએ કોને ઉપદેશ કર્યો, વશિષ્ઠ. એ વશિષ્ઠે કોને ઉત્પન્ન કર્યો, પરાશર. પરાશરે કોને કર્યો, પોતાના પુત્ર વ્યાસ ભગવાન. વ્યાસ ભગવાન કોને ઉપદેશ કર્યો, પોતાના પુત્ર શુકદેવજીને. સુખદેવજીએ કોને ઉપદેશ કર્યો, ગૌડપાદાચાર્યને. ગૌડપાદાચાર્યજી કોને ઉપદેશ કર્યો, ગોવિંદાચાર્યને. ગોવિંદાચાર્યનો શિષ્ય કોણ છે, શંકરાચાર્ય. જો અહીંયા પણ આપણે જોઈ ગયા કે આ વંશ પરંપરા જયારે આપણે કહીએ છીએ તો ખરેખર તો એ ગુરુ શિષ્ય પરંપરા જ છે. આ સમજજો, પુત્રાદિ વંશ એમ પણ જયારે કહીએ તો પુત્ર એ પણ છેવટે તો પિતાજીને શું બનવું પડે, શિષ્ય બનવું જ પડે. અને એક વાર જો જ્ઞાની છે તો શું કે છે, અબ્રહ્મવિદ કુલે ન ભવતી. એના કુળમાં, એના ગુરુકુળમાં કોઈ અબ્રહ્મવિદ બનતું નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે, તસ્ય અસ્ય વિદુષઃ, આ વિદ્વાનના ગુરુકુળમાં કોઈ અબ્રહ્મવિદ રહેતું નથી. કેમ? કારણ કે એ ઉપદેશ કરે છે અને ઉપદેશ શ્રવણ કરીને શિષ્યો પણ શું કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ કે આ જ્ઞાન તો મળી ગયું, પણ એનું પરિણામ શું, એનું ફળ શું છે, મને શું મળે, તરતી શોકમ. તો નારદજીને શોક થયો. ચાંદોગ્ય ઉપનિષદમાં આવે 7મા અધ્યાયમાં, પણ નારદજીને શોક થયો અને એમણે જોયું કે આ શોકની નિવૃત્તિ થતી નથી. તો શું કર્યું, એ સનત કુમાર પાસે ગયા. સનત કુમાર પાસે જઈને શું કહે છે, ભગવાન હમ શોચામી. હે ભગવાન, હે ગુરુજી, હું શોકગ્રસ્ત છું.
શોકસ્ય પારમ તારે, તો આ શોક થી મને પાર ઉતારો. પણ સનત કુમાર હતા ને એ બહુ મજા લાગ્યા. એટલે કે નારદજી તમે તો બહુ વિદ્વાન છો, તમે તો બહુ જાણો છો, તમને મારી પાસે આવવાની શું જરૂર પડી? મારા શિષ્ય બનીને આ શોકની નિવૃત્તિ કરવાની જરૂર શું છે? તમે તો કોણ છો? વિદ્વાન છો. તો કે નહીં નહીં, કેમ? આત્મવિદ તરતિ શોકમ. મેં સાંભળ્યું છે કે શોકની નિવૃત્તિ કરવાનો ઉપાય એક જ છે, ને કયો છે? આત્મવિદ. જ્યાં સુધી આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખીએ નહીં ત્યાં સુધી શોકની નિવૃત્તિ થતી નથી. અને એટલા માટે હું તમારો શિષ્ય બનીને આવ્યો. તમે મને શું કરો? આત્મજ્ઞાનનો ઉપદેશ કરો. પણ સનત કુમાર જે છે, આપણી દેશી ભાષા એમ કે ટાંટિયો ખેંચવો. જો આ સમજો કે તમે તો બહુ જાણો છો, તમે શું શું જાણો છો? પણ નારદજી ઉત્સાહમાં આવી ગયા. 64 વિદ્યા કહેવામાં આવે. એટલે જેવું પૂછ્યું તમે શું શું જાણો છો, એટલે પેલો આખું લિસ્ટ બોલી ગયા. મને આટલું ખબર છે કે આ બધું ખબર છે, પણ બ્રહ્મને અજ્ઞાન છે કે નથી? જો આવે છે. જો આગળ અહીંયા જોઈ ગયા, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. નારદજીને પેલી અપરા વિદ્યાનું બધું જ્ઞાન હતું, પણ પેલી પરા વિદ્યા નથી, અને એટલા માટે શોકની નિવૃત્તિ થઈ નહીં. તો એનો અર્થ શું થયો? એક વાર આ દેહ પડ્યો અને પછી શું છે? તરતિ શોકમ આત્મવિત. એટલે કે છે તરતિ શોકમ અનેક ઇષ્ટ વૈકલ્ય નિમિત્ત માનસમ સંતાપમ જીવન એવ અતિક્રાંત ભવતી. દેહ પડ્યા પછી ને જીવન એવ, જીવતા જીવત જે કોને પાર કરે છે? તરતિ શોકમ પંડિતા ન અનુશોચંતી. જો વિચાર, ભગવદ્ ગીતાનું પ્રતિજ્ઞા વાક્ય જે છે કયું છે? પંડિતા ન અનુશોચંતી. જો સમજો. બાકી તમે ગમે એટલી ભક્તિની વાત કરો ને, ગમે એટલી કર્મની વાત કરો ને, ગમે એટલી સેવાની વાત કરો, પણ મુખ્ય જે છે તો કયું છે? પંડિતા ન અનુશોચન. એ જ વસ્તુ અહીંયા શું કે છે? તરતિ શોકમ. શંકરાચાર્યજી કે છે શોકમ અનેક ઇષ્ટ વૈકલ્ય નિમિત્તમ. અનેક પ્રકારથી આપણે શું છે? માનસમ સંતાપમ. આ જગતમાં માનસ સંતાપ એટલે કે મનના સંતાપ માટેના અનેક નિમિત્ત છે. એટલે આગળ કહી ગઈ, ભયસ્થાની સહસ્રાણી શોકસ્થાની શતાની ચ. આ જગતમાં શોક ઉત્પન્ન કરવા માટેના અનેક નિમિત્તો છે. છતાં પણ શું છે? જેને આ બ્રહ્મને આત્મ સ્વરૂપ ઓળખી લીધા છે એને માટે શું છે? જીવન એવા અતિક્રાંત શોકમ. શોક તરી જાય છે, એટલે કે એ શોકને પાર ઉતરી ગયો છે. તરતિ શોકમ તરતિ પાપમાનમ. સર્વ પ્રકારના પાપ એટલે કે ધર્મ અધર્મથી પણ એ ઉપર ઉઠી જાય છે. જો ધર્મ અને અધર્મ કેમ શંકરાચાર્યજી કહે છે? જો આ વિચારજો, આપણે તો સામાન્ય રીતે પાપ એમ કહીએ એટલે અધર્મ જ ગણીએ. પાપ એટલે શું ગણીએ? અધર્મ. જો આ વિચાર, શંકરાચાર્યજી કહે છે પાપમાનમ ધર્મ અધર્માખ્યમ. ધર્મ પણ પાપ જ છે. કેમ? કારણ કે ધર્મ તમને કર્મ ફળ આપશે, પુણ્ય આપશે, પણ એ પુણ્યથી પાછો તમારો જન્મ થશે. તો જન્મ મરણનું કારણ હોવાથી ધર્મ પણ શું છે? જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે એના માટે આ પુણ્ય પણ શું થઈ જાય છે? વિઘ્નકારક બને. જો યમરાજા પણ એટલે નચિકેતાને શું કહે છે? કઠોપનિષદ. જો વિચાર, જયારે નચિકેતાએ પોતાનો પૂર્ણ વૈરાગ્ય પ્રગટ કર્યો ત્યારે યમરાજા એટલા પ્રસન્ન થઈ ગયા કે હે નચિકેતા, આ તારો જે વૈરાગ્ય છે એવો વૈરાગ્ય તો મારો પણ નતો. એટલી બ્રહ્મ વિદ્યા પર મને એટલી શ્રદ્ધા નથી. મારા જ પિતાજી સૂર્યનારાયણ મને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો, પણ મને આ બ્રહ્મ વિદ્યા પર એટલો વિશ્વાસ નતો, મારો એટલો વૈરાગ્ય દ્રઢ નતો, અને એટલા માટે મેં આ અનેક પ્રકારની ઉપાસનાઓ કરી. એટલે બ્રહ્મ જ્ઞાન થયું તો ખરું, પણ અનેક પ્રકારની ઉપાસનાઓને કારણે આ યમલોકની મને પ્રાપ્તિ થઈ, આ યમ પદ મને પ્રાપ્ત થયું. અને એટલા પ્રસન્ન થઈ ગયા એના વૈરાગ્યને જોઈને કે એમણે જે દિવ્ય માળા પહેરી હતી એ માળા નચિકેતાને પહેરાવી દીધી. જો વિચાર, એનો અર્થ શું થયો? ગુરુજીને ખુશ કરવા હોય ને તો આપણો વૈરાગ્ય ગુરુજીને ખુશ કરી શકે, આપણું શાસ્ત્ર અધ્યયન ગુરુજીને ખુશ કરી શકે. બાકી પગચંપી કરી એટલે ગુરુજી ખુશ નહીં થઈ જાય. આ વિચાર,
ગુરુને પ્રસન્ન કરવા હોય તો આપણો વૈરાગ્ય કેટલો છે ને, ગુરુજી એટલું જ જુએ આનો વૈરાગ્ય કેટલો છે, એના રાગ દ્વેષ કેટલા છે, એને રાગ દ્વેષ પર કેટલો વિજય મેળવ્યો છે. અને એટલે કે છે તરતી આ જેને આ વિદ્વાન જે છે શું છે, તરતી પાપમાનમ ધર્માધર્માખ્યમ, પાપ અને પુણ્યથી પણ ધર્મ અને અધર્મથી પણ એ પર ઉઠી જાય છે. એટલે જ નચિકેતાએ પ્રશ્ન શું પૂછેલો, અન્યત્ર ધર્મ અન્યત્ર અધર્મ, જે ધર્મ અને અધર્મથી પર જે તત્વ જે છે એ તત્વનો મને તમે ઉપદેશ કરો. અને ધર્મ અને અધર્મથી જે પર તત્વ જે છે એ તત્વ કયું છે, આ આત્મ તત્વ છે, જેમાં ધર્મ પણ નથી અધર્મ પણ નથી. કેમ? કર્મ નથી, અને જો કર્મ નથી તો ધર્મ અને અધર્મ પણ હોઈ શકે જ નહીં. અને એટલે શ્રુતિ માતા કે છે તરતી શોકમ તરતી પાપમાનમ, આ પ્રકારથી એ શોકને જીવતા એવ જ, જો જીવતા જીવતા જ એ શોક અને પાપને પાર કરી ગયો તો પછી દેહ પડ્યા પછી પણ પાછો એ ધર્મ અધર્મમાં શોકમાં પડી શકે એવી કોઈ શક્યતા નથી. અને એટલે શ્રુતિ માતા કે છે તરતી શોકમ તરતી પાપમાનમ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.